નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ દીનાઈ પટેલ પર। મિત્રો, આજે મારી બેનના ઘરે ગયા છીએ લગ્નમાં, મારી કાકાની દીકરીના ઘરે। અહીં ફોટા થોડાક તમે જોઈ શકો છો, પછી આખો પ્રસંગને જોશો, ખૂબ આનંદ આવશે। આથી પહેલાં દાંડિયા રાસ અને થોડોક તમને આપ્યા છે, પણ આજનો વિડીયો ટૂંકો પણ ખૂબ મહત્ત્વનો છે। અહીં છે ફઈને ફુવા આરતીના, અને અહીં મામાને મામીરું દઈ લે એના પછી મામીરું દઈ લે એના પછી મામીઓને વળતર અપાઈ રહી છે। અહીંયા મારા બેન અને એના પુત્ર વધુ અપાવતા જાય છે, બેન આપતા જાય, સામે મારી ભાભીઓ, સગી ભાભીઓને, કાકાણ ભાભીઓને બધાને આ પડાક્યો કે દબાક્યો। રિવાજ એવો હતો પહેલાં કે ત્રાંબાના ત્રાસમાં આપણે છાબું ભરી જઈએ તો છાબ ખાલી ના આપે, એની અંદર સિંગ ભૂતળા કહી એ, અને એની સાથે સાકર અને પતાસા અને સૂકી ખારેક અપાતી। અત્યારે તો સમય અનુસાર બધું બદલાયું છે। અહીં ડબ્બો પેકિંગ હોય, એને શણગાર પણ ખૂબ સરસ હોય। મારા સગા ભાભીને, મંગળા ભાભીને એને આપ્યું। બાજુમાં કાકણ ભાભી, પ્રભા ભાભી છે, આ બાજુ ભત્રીજા બહુ ભાવિકા, અને બધી ભાભીઓ ભત્રીજા બહુને મારા બેન રસીલાબેન આપતા જાય છે। અહીંયા મારા ભાભીઓ ફ્રી થઈને બેઠા, અને સામે તૈયારી થઈ ગઈ છે ઘડી ભરવાની। પણ એ પહેલાં અહીં ફઈના દીકરા પણ છે ને કાકાઈ મામાના દીકરા બહુ છે, જે તમને સામે દેખાતા હતા। ભત્રીજીને તેડી અને મસ્ત મજાનું ફોટોશૂટ કરાવે। લગ્ન થતા હોય ત્યારે દીકરીના મનમાં અનેક વમળો ચાલતા હોય વિચારોના। આ એની બેનપણી પણ છે અને માસીનો દીકરો પણ થાય। અર્જુન અને મળી ગઈ ને, આગળ જોયા ને, અને આ છે એના મામાના દીકરી, અશોક મામાની બે દીકરીઓ। અને અહીં બે ભાઈ ભત્રીજી મોટી ને નાની ને હવે ભેગું થઈ જાય, જલ્દી ચાલો ફોટોશૂટ કરાવી। જેમ મામા મામીઓને દેવાનો હરખ હોય ને, એમ ભાઈઓને ભાઈના ઘરના લગ્નનો ખૂબ હરખ હોય। આ આરતીના મામાના દીકરી અને મારા કાકાઈ ભાઈ કાંતિભાઈની દીકરી છે નિશા, જેમના સાસરા દર્શવી છે। અહીં ફઈગડાની થઈ ગઈ તૈયારી। અહીં ફઈગડો ભરાય છે અને એટલો હસી મજાક છે, પણ ઘોંઘાટમાં મને અવાજ મ્યુટ કરવો પડે છે, નહીં તેનું હાસ્ય છે ને એ સાંભળવાની પણ ખૂબ આનંદ હતો। નણંદ ભોજાઈનો જે આનંદ છે ને, ફઈગડો ભરવા તે ખૂબ આનંદ હોય। એકબીજાના ગાલે ટપકા કરી દે, લગાવી દે, ગમે એટલો મેકઅપ હોય ને છતાં એ મેકઅપની પરવા ન કરે, પણ ગાલે જો આ હાસ્યનો અવાજ એટલો જોરદાર હતો। સગી ભાભીઓ, કાકણ ભાભીઓ બધી ભેગી થઈ છે, અને સામે બે ફઈબાઓ બેઠા છે, દક્ષાફઈ અને મીનાફઈ। ઘડી થઈ ગઈ છે તૈયાર, હવે તૈયાર કરી રાખી। હવે દાળીઓ ખુલ્લો એટલે પાણી નખાઈ ગયું છે, એટલે ચંદલા કરીને વધારવાનું ચાલુ છે। મારી બેન બતાવે છે, પછી બીજી ભાભી અહીં દીકરી રહી જતી હતી, કેમ ચાલે? બે ફઈની સાથે શીતલ મોટી ભણેજી છે અમારી, આવી એટલે તું પણ આમ નીચી, તને પણ ચાંદલો કરાવું બેન કે છે। એક ફોટાવાળા અને બીજા ફોનવાળા એ કામ કરવા ન દેવો કે નીચી નમ ચાંદલો કરાવું। ચાંદલો થઈ ગયો। શીતલના સાસરા નખત્રાણા તાલુકાના પલ્લીવાડ ગામે છે। ફઈને દીકરીઓ એ જ હશે, ભાભીઓ બદલાતી જશે, વધારવા વાળીઓ। અને અમારે નણંદ મોટા હોય ને તો પણ ભાભી હાથ ફેરવે, એમ કે નિયાણી છે અમારી। કેટલા ઓળખો છો આમાંથી અમારી ભાભીઓને અને અમારી બેનની નણંદોને, અમારા બેનની દેરાણા જેઠાણાને કોઈ ઓળખતા હો તો કમેન્ટ જરૂરથી કરજો, મજા આવી જાય મને। તમારી કમેન્ટ જ મને ખૂબ આનંદ આપતી હોય છે। આશા રાખું કે આ વિડીયો પણ તમને આનંદ આપતો હશે। અહીં વચ્ચે ફઈગડો કરતાં ભાઈને ભાભી બોલાવી શીતલને કે કોરોનામાં લગ્ન થયા હતા, તને ગાય આપવાની રહી ગઈ છે, ચાંદીની ગાય ચોરીમાં અપાય એ શીતલને પાણી। શીતલ લેવા ઊભી થઈ, વળી પાછી ગોઠવાઈ જશે। પ્રસંગને પાર પાડવો એ આપણા હાથની વાત છે। કોઈ પણ હિસાબે આગળ પાછળ થઈને પૂર્ણ પ્રસંગ કરવો જોઈએ। આ છે શીતલના ભાભી અને મારી બેનની ભણેજાઓ, એટલે મારી ભાણેજા વહુ, મારી બેનની પુત્રવધુ।
ફાઈઓને મોજ પડી ગઈ છે. મને લાગે છે શરીર વધી જશે એટલા પેંડા ખાધા. અને અહીં બધા જ બેન બનેવી શાળા બધા ફોટોશૂટ કરાવતા અહીં સામે મળી રહ્યા છે. મારી બેન છે અને અમારા ફઈ જેના હાથમાં મેં મોટા થયા છીએ, ગંગા ફઈ. મમાઈ મોરાના શેઘાણીના દીકરી છે. અમે ગુંદિયાળીમાં અમને બહુ સાચવ્યા ફઈએ. એટલે જો મારા બેન કેટલા પ્રેમથી મળી રહ્યા છે. હું વિડીયો પૂરો કરતી અને પછી મળવા જઈશ, કારણ કે ખૂબ લાડ પૂર્યા છે મારા ફઈએ. જોયું ને, અહીં ભાઈ બહેનના બધાના ફોટોશૂટ થઈ રહ્યા છે. એટલે આ શૂટ કરતાં કરતાં આપણે વિડીયોનું એન્ડિંગ કરી. ફરી મળી નવા વિડીયો સાથે. આજનો વિડીયો ગમ્યો હશે એ આશા સાથે. આવજો મિત્રો, ધન્યવાદ. વિડીયો સારો લાગે તો શેર જરૂર કરજો મિત્રો.